સુરેન્દ્રનગર થાન નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। 28માંથી 25 બેઠકો પર ભાજપની જીત થઈ છે। 1996 થી ભાજપનો થાન નગરપાલિકા પર કબજો છે। આપ કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શક્યા। 3 બેઠકો બીએસપીને મળી અને સૌપ્રથમ રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાધાન્યતા આપવામાં આવશેની જાહેરાત કરવામાં આવી। વિજય સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આદમી પાર્ટી થાનગઢ નગરપાલિકામાં જે ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી નગરપાલિકાની થાનગઢમાં હતી એમાં ખાસ કરી અને આમ આદમી પાર્ટી પહેલી વખત ચૂંટણી લડી રહી હતી। પહેલી વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબર પર રહી છે। ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે અને થાનગઢની જનતાએ ખૂબ સારા એવા મત આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને આપ્યા છે। આજે આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતો નથી, પરંતુ આમ આદમી પાર્ટી જ્યારે પહેલી જ વખત ચૂંટણી લડી રહી હતી અને ઈમાનદારીથી ચૂંટણી લડી રહી હતી ત્યારે થાનગઢની જનતાએ જે પ્રેમ આપ્યો છે અને જે બીજા નંબર પર આમ આદમી પાર્ટીને લાવવા બદલ થાનગઢની જનતાનો હું રાજુ કરપડા હૃદય નગરપાલિકાના જ્યારે રિઝલ્ટ હતું ત્યારે 28 માંથી 25 બેઠક ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। ત્યારે કોંગ્રેસને પણ શૂન્ય મળી છે। ત્યારે આ પ્રજાજનો જે નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈની પટેલ સાહેબની સરકાર તથા મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જે છેવાડાના માનવી સુધી વિકાસના કામો કરવાના હોય અને યોજનાઓ જે કેન્દ્રની અને રાજ્યની જે યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એ કાર્યકર્તા દિવસ ને રાત મહેનત કરતા હોય અને જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધા માટે કાયમી માટે કાર્યકર્તાઓ અને જે ચૂંટાયેલા સદસ્યો છે એ સદસ્યો હંમેશા માટે પ્રેરણારૂપ અને કામ કરવા માટે કટિબદ્ધ છે। ત્યારે થાન નગરપાલિકામાં પ્રજાજનોનો જે 28 માંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપેલ છે એ બદલ હું પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું તથા પ્રદેશમાંથી મારા બૂથના સૌ કાર્યકર્તાઓ 17 દિવસ સુધી દિવસ ને રાત મહેનત કરી છે એ મહેનતપૂર્વક હું એમને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ફરીથી આ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની છે।